રાજુલા જાફરાબાદના ગ્રામ્ય વિસ્તાર જળબંબાકાર થઈ ગયા છે। સમઢિયાળા એક ગામથી ચાંચ બંદર જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા। વરસાદી પાણીના કારણે ચાંચ બંદર ગામ સંપર્ક વિહોણું થયું। સવારથી કોઝવેની બંને તરફ વાહનો અને રાહદારીઓ અટવાયા। સમઢિયાળા એક ગામ નજીક બંધારાના પાણી કોઝવે પર આવી જવાના કારણે છેલ્લા 15 વર્ષથી આ સમસ્યા છે। પટવા ગામના એક દર્દીને જેસીબીની મદદથી પાણીમાંથી પસાર કરાયાનો વિડીયો સામે આવ્યો। વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં છે તે મેઘતાંડવ જોવા મળ્યું હતું ને ખાસ કરીને રાજુલાના જાફરાબાદ વિસ્તારમાં વહેલી સવારથી અંધરાધાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે રાજુલાના દરિયાઈ વિસ્તારના ગામડાઓ છે તે બેટમાં ફેરવાયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીએ આપ જોઈ શકો છો ન્યૂઝ કેપિટલની ટીમ છે તે ચાંચ બંદર ગામે પહોંચી હતી। ચાંચ બંદર ગામ છે આપ જોઈ શકો છો અત્યારે બેટમાં ફેરવાયું હોય તેવી રીતે અત્યારે સંપર્ક વિહોણું થઈ ગયું છે। ત્યારે આગળના ખેરા પટવા સહિત જવાના ગામના રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે। ત્યારે સ્થાનિક લોકો પણ મુશ્કેલીમાં અવારનવાર ચોમાસામાં છે તે આ લોકો છે તે અહીંથી અવર જવર કરવા માટે મુશ્કેલી કરતા પડતી હોય છે। ત્યારે આપણી સાથે સ્થાનિક અહીંના લોકો છે એને પૂછીશું, ભાઈ શું તમારે તકલીફ છે ને કઈ રીતની પરિસ્થિતિ ચોમાસામાં થતી હોય છે? અમારે રોજ જો 2-3 ઇંચ પાણી પડે ને તો પણ અહીંયા જો પાણી આવી જાય છે, છેટ મવા સુધીનું પાણી આવે છે। આ બંધારાની કેટલી વાર માંગણી કરી પણ બંધારો કાંઈ ઊંચો આવતો નથી। હવે આ 2 ગાડી બકાલાની છે, એક મારી છે એક જીવનભાઈની છે। હવે જો અહીંયા સાસમાં બકાલું બધા કરે, બકાલું તો અમે લઈ જઈએ પણ કઈ રીતના લઈ જાય? અહીં પાણી 4 વાગે હું નીકળ્યો ત્યારે પાણી હાફ ડીમ હતું, ત્યારે મારે એમ થયું પાછું નીકળે જાય, નાલી ગાયગા ભરીને પાછો હું 7 વાગે પૂગ્યો તો અહીંયા આવ્યો તો પાણી વધતું જ જાય। આ ક્યાં ગામ જવાનો રસ્તો છે ને કેવી દર વખતે મુશ્કેલી પડે? ચાંચ જવાનો રસ્તો છે, ચાંચ ખેરા પટવા 3 ગામનો રસ્તો છે। આ ચાંચ જવા માટેના 3 ગામ, આમે આટલું પબ્લિક છે, અહીંયા આટલું પબ્લિક છે, અવર જવર કાંઈ થઈ શકતી નથી। એનું કારણ શું કામ નથી થઈ શકતી? હવે આ પાણીને લીધે કાંઈ ઓલું થતું નથી। આ બંધારો થોડોક ઊંચો આવી જાય ને તો પાણીનો નિકાલ થઈ જાય ને તો અમે જીવી છીએ ને આવીએ છીએ। આ રસ્તા પરનો બંધારો છે તે પુલ છે તે ઊંચો થઈ જાય તો લોકો છે તે અવર જવર કરી નાખે। આપણે બીજા દ્રશ્યો બતાવી આપ જોઈ શકો છો કે આ રસ્તા ઉપર અત્યારે આપ જોવો છો વહેલા સવારે 8 વાગ્યાથી લોકો છે તે પરેશાન બની રહ્યા છે। તેઓને ખાટ ખેરા પટવા સહિત ચાંચ બંદર જવું છે પણ પુલ ઉપર પાણી આવી જવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે ને ચાંચ બંદર ગામ છે તે અત્યારે સંપર્ક વિહોણું બન્યું હોય તેવી પરિસ્થિતિ છે તે રાજુલાના દરિયાઈ વિસ્તારમાં જોવા મળી છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, ચાંચ બંદર, રાજુલા।